આજરોજ કચ્છમાં મોટા યક્ષ કક્કડબીટ જાણીતો મેળો જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા દ્વારા રિબીન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું એવું યક્ષ બૌતેરના ટ્રસ્ટી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું। રિપોર્ટ બાય કાદર લુહાણ, કચ્છ ઉજાગર ન્યૂઝ। सरपंच श्री અને મેળા અધ્યક્ષ જયંતિભાઈ પટેલ નાકરાણી। જયંતિભાઈ, જે ખાસ કરીને મેળાની વાત કરી કે આજે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તો શું કહેશો અમારા મીડિયા માધ્યમથી? મેળો ખુલ્લો મૂકવા આવ્યો એ તો અમારા માટે ખુશીનો જ માહોલ છે અને આખું વર્ષ લોકો રાહ જોતા હોય છે મેળો ક્યારે આવે એવી રીતના। અને આજે મેળો ખુલ્લો મુકાયો, વરસાદનો માહોલ હતો છતાં રાત્રે અને આજ સવાર સુધી અમે અવઢવમાં હતા કે કુદરત શું કરશે। જે આજે રેડ એલર્ટની જે જાહેરાત થયેલી છે એ પ્રમાણે અને યક્ષ દાદાની કૃપાથી આજે બહુ સારો દિવસ ખુલ્લો થઈ ગયો છે। એટલે મેળાને ખુલ્લો મૂકી અને સહેલાણીઓ લગભગ આવવા માંડી ગયા છે હવે। અને અત્યારે મહાનુભાવો પણ જે પ્રવચનો અને ખુલ્લી મૂકીને જે પણ માહિતી આપી એ ખૂબ જ સુંદર આપી છે। ખાસ કરીને બીજી વાત કરો કે 10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, કયા કયા વિકાસના કામ સાહેબ એમાં છે ને પ્રવાસનનું એ કામ છે ને ઉપરથી અમે જે પ્રદ્યુમનસિંહજીએ જે કીધું એ પ્રમાણે ઉપરથી ટેન્ડર પ્રક્રિયા આવશે અને એનું પ્લાનિંગ પણ આવશે। એમાં અમારે સાથે એમને જોડી પંચાયત, ભુવા પરિવાર અને સ્થાનિક લોકોને જોડી અને જે પણ સુવિધાઓ જોતી હશે એ પ્રાયોરિટીમાં લેવાની એવી અમે રજૂઆત પણ કરેલી છે અને અમને સાથે રાખીને એ કામ કરવાના છે। મેળામાં કેટલા સ્ટોર ખુલ્લા મૂકવામાં? લગભગ 595 થી 600। મારું નામ છે મહિપતસિંહ જાડેજા અને મેળા ઉપાધ્યક્ષ છું મોટા યક્ષમાં મેળાની અંદર। મહિપતસિંહ, આજે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તો શું કહેશો તમે અમારા મીડિયામાંથી? અમે ખરેખર ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે જે શ્રી મોટા યક્ષનો મેળો વર્ષોથી યોજાતો આવે છે અને શ્રી સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયત પરિવાર, શ્રી મોટા યક્ષ ભુવા પરિવાર અને શ્રી મોટા યક્ષ ટ્રસ્ટી પરિવાર નેજા હેઠળ વર્ષોથી લગભગ સેંકડો વર્ષોથી આ મેળો યોજાતો આવે છે અને શ્રી યક્ષદેવોના આશીર્વાદ અને એમની કૃપાથી આ મેળાની અંદર ક્યારેય કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો અને દાદાની એટલી કૃપા છે કે ખરેખર મેળાની અંદર 4 થી 5 લાખની વચ્ચે પબ્લિક આવતી હોય છે, સહેલાણીઓ ઉમટતા હોય છે અને 600ની આજુબાજુ અમારા જે સ્ટોલ છે એનામાં સ્ટોલની અંદર ખાણીપીણી છે, કટલેરી છે, રમકડા છે અને મનોરંજનની અંદર ચકડોળ છે અને મોતના કુવા છે, અલગ અલગ જે આઈટમો લાગેલી હોય છે એનામાં પૂરા કચ્છ અને કચ્છના આજુબાજુના જે વિસ્તારો છે, જિલ્લાઓ છે, જે મોરબી છે, રાજકોટ છે, ત્યાંથી પણ પ્રવાસી લોકો આવતા હોય છે અને મેળાનો લાભ લેતા હોય છે। કેટલા વર્ષો જૂનો મેળો છે? વડીલોના અને ભુવા પરિવારના જણાવ્યા મુજબ લગભગ 1200 વર્ષની આજુબાજુ વર્ષ થયા છે કે આ મેળાનું આયોજન થતું હોય છે અને દાદાની એટલી કૃપા છે કે પૂરા કચ્છમાં આ મેળાનું નામ છે અને લગભગ તો જાણીએ તેમ તરણેતરનો જે મેળો છે, થાનની બાજુમાં જે તરણેતરનો મેળો યોજાય છે એનાથી પણ આ જે મેળો યોજાય છે આપણે શ્રી મોટા યક્ષનો મેળો એમાં પણ આપણે તરણેતરથી પણ વધારે સંખ્યા અહીંયા થતી હોય છે એવું અમે જાણ્યું છે। આપણો કચ્છમાં મોટામાં મોટો મેળો જગબૌતેરનો અહીંયા શરૂ થાય છે। આનાથી ગયા અઠવાડિયે અમારો નખત્રાણા તાલુકાનો રામદેવ પીરનો મેળો, રામેશ્વરનો એ પણ મોટા પાયે થાય। પણ આખા જિલ્લામાં આમ તો ગુજરાતમાં ગણી તો 7 લાખની પબ્લિક થાય એવો ફક્ત મેળો થતો હોય તો એ જગબૌતેર દાદાનો થતો હોય। તો આજે એ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે અમારા અહીંયાના પૂજારી બધા ભુવાઓ અને એમના પરિવાર અને સંઘાર સમાજ તેમજ અહીંયા ટ્રસ્ટીશ્રી અને ઉદ્ઘાટકશ્રી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અને અમારા પૂર્વ પાર્ટીના પ્રમુખ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ તમામ આજે તાલુકા પંચાયતના પ્રમુખ
જિલ્લા પંચાયત સદસ્ય અને અનેક ગામડા આજુબાજુમાં સરપંચ ઉપસરપંચ તમામ સેવકો બધા ભેગા મળી અને આજે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આ મેળો 4 દિવસ સુધી ફૂલ હાલે છે અને ભગવાન કને અમારી એક જ પ્રાર્થના છે કે આજે અગાઈ આફત છે એ ભગવાન ટાળે ને સારી રીતે જે લોકો આવ્યા છે મેળો માણવા 5 પૈસા કમાવા એ સારી રીતે અહીંયા બધા લાભ લઈને જાય એ અમારી બધાની લાગણી છે અને આ મેળામાં કોઈને કાંઈ તકલીફ ન પડે એ દાદાને એવી અમે અમારી પ્રાર્થના છે. સાહેબ જે ખાસ કરીને 10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે વારવારોમાં વિકાસના કામ શું કહેશો? આ મેળો મોટામાં મોટો છે તો સરકારશ્રીમાં તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ટ્રસ્ટીશ્રી અને આ મેળાને જે માનનારા લોકોની બધાની રજૂઆત હતી તો અમે સરકારશ્રીમાં ગુજરાત સરકાર રજૂ કરી મુખ્યમંત્રી શ્રી સાહેબ નથી મુખ્યમંત્રી શ્રી પોતે મુલાકાત લીધી આ મેળાની અને એમને એમ લાગ્યું ખરેખર બહુ મોટો છે અને જગ્યામાં ડેવલપ કરવાની જરૂર છે તો પછી બીજી સાલ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અહીંયા આવ્યા અને એમને 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને જે આપણે સૂચનો કર્યા છે એ કામ થઈ જશે અને ભવિષ્યમાં પણ મારી જરૂર હશે એમને પૂરી ખાતરી આપી છે અને આ વખતે કાલે વિધાનસભા શરૂ થઈ રહી છે આપણે બધા જાણો છો તો મુખ્યમંત્રી અને મંત્રીશ્રી બધાને કામ હોય એના કારણે એ આવી નથી શક્યા પણ આપણે ખાતમુહૂર્ત પ્રસંગે વળી મોટો એક પ્રોગ્રામ રાખવામાં આવશે. લોકોને એક જ બધા શાંતિથી મેળો માણવે પોતપોતા બધા સાચવી રહે. પોલીસ તંત્રનું ખૂબ જ સારી કામગીરી છે. મામલેદાર પ્રાંત ઓફિસર ટીડીઓ સાહેબ બધાએ પણ છતાં પણ લોકોને ધ્યાન રાખવાનું કાંઈ ચોરી ચપાટી આ તે કાંઈ કોઈ માથાકૂટ ન કરવાની કાંઈ પણ કોઈની તકલીફ હોય તો પોલીસને જણાવે અને સારી રીતે બધા સહયોગ લે અને સારામાં સારો મેળો બધા લાભ લે એ પ્રમાણે અમારી બધાને એવી શુભેચ્છા છે અને સૂચન છે.